હેલો દોસ્તો, નમસ્તે, જય શ્રી કૃષ્ણ. તો આજે આપણે 2-3 પેઇન્ટિંગ બનાવવાના છે. તો આપણે એનું આજે કેનવાસમાં કટિંગ કરી લઈએ પહેલાં. તો અને ત્યાર પછી આપણે ચેસો લગાવશું એમાં. આ છે મોટું કેનવાસ રોલ, જેમાંથી આપણે કટિંગ કરવાનું છે A2 સાઇઝમાં, અને એક કટિંગ કરવાનું છે A3 સાઇઝમાં, અને એક કટિંગ કરવાનું છે A1 સાઇઝમાં. તો ચાલો આપણે કટિંગ કરી લઈએ પહેલાં તો કેનવાસને પ્લાસ્ટિકથી પેક હતું એટલે થોડું નીકાળવું અઘરું લાગ્યું કેનવાસ. ચાલો નીકળી ગયું. તો આપણે સ્ટેપ બાય સ્ટેપ શીખવાનું છે કે પેઇન્ટિંગ બનાવતા પહેલાં આપણે કઈ પ્રોસેસ છે. તો જેને પણ શીખવું હોય કે જે પણ મને ફોલો કરતા હો, પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો પહેલાં તો. આ A2 સાઇઝનું આપણે 2 કેનવાસ કટિંગ થઈ જશે, એક કટિંગ કરેલું છે. તો આપણે એક કટિંગ કરીશું. A2 સાઇઝમાં આપણે એક ઓર્ડર વર્ક છે, નાનું બેબીનું પેઇન્ટિંગ બનાવવાનું છે. તો આપણે A2 સાઇઝમાં આપણે એક કેનવાસ કટિંગ કરીશું, અને A1 સાઇઝમાં આપણે બનાવવાનું છે રાધે કૃષ્ણ. જે આ A1 સાઇઝ છે, મોટી ફ્રેમ છે. તો આપણે એમાં રાધે કૃષ્ણ બનાવવાના છે. A3 સાઇઝમાં આપણે કૃષ્ણજીનું પેઇન્ટિંગ બનાવવાનું છે, જે જામનગરમાં ડિસેમ્બરમાં આર્ટ એક્ઝિબિશન થવા જઈ રહ્યું છે. તો ત્યાં આપણે ડિસ્પ્લે કરવાનું છે કૃષ્ણ ભગવાનનું પેઇન્ટિંગ. તો હજુ તો હું વિચારું છું કે કેવું પેઇન્ટિંગ બનાવવું છે ત્યાં. અને જો આ A1 સાઇઝમાં છે, એમાં રાધે કૃષ્ણ આપણે બનાવવાના છે. તો હજુ તે પણ એક ચાલે છે વિચાર કે કેવું રાધે કૃષ્ણનું પેઇન્ટિંગ આપણે બનાવવું જોઈએ. ચાલો, કટિંગ થઈ ગયું કેનવાસનું. હવે આપણે ચેસો લગાવીએ. આર્ટિસ્ટિક ચેસો આવે છે. પહેલાં આપણે પેઇન્ટિંગ બનાવીએ પહેલાં આપણે કેનવાસ પર ચેસો લગાવવાનું હોય છે, જેથી પેઇન્ટિંગ બહુ જ સરસ બને અને તમારું પેઇન્ટિંગ એકદમ સ્મૂથ લાગે. આ લગભગ 450માં આવે છે. હું મોટા ડબ્બો જ લઈ લઉં છું, તો મારે ઘણા બધા પેઇન્ટિંગ હોય છે બનાવવાના. આ 3 પેઇન્ટિંગ બનાવવાનું, 3 કેનવાસ આપણે કટિંગ કરીએ છીએ. A3 સાઇઝ, A2 સાઇઝ અને A1 સાઇઝ. તો આ આપણે 3 પેઇન્ટિંગ અને 4 પેઇન્ટિંગ એક જ મહિનામાં આપણે કમ્પ્લીટ કરવાના છે. તો જોઈએ આપણે ક્યારે કમ્પ્લીટ થાય છે આ પેઇન્ટિંગ, અને પેઇન્ટિંગ કઈ રીતના બનાવવું, પેઇન્ટિંગની કઈ પ્રોસેસ પહેલાં કરવી. તો ઘણું બધું શીખવા માટે, જેને પેઇન્ટિંગનો શોખ હોય કે હા મારે પેઇન્ટિંગ બનાવવું છે, તો જે પણ તમારા સવાલ હોય એ કમેન્ટ કરી શકો તમે. અને આપણે દરરોજ નાની એવી ટિપ્સ શીખવાડશું કે જેથી કરીને તમને પેઇન્ટિંગ બનાવવામાં થોડું સહેલાઈ લાગે. મારે આ બધું શીખતા 6 વર્ષ લાગી ગયા, પણ તમારે કંઈ પણ શીખવું હોય તો ખાલી 1 જ મહિનો લાગે કોઈની મદદથી. તો આપણે ચેસો પહેલાં તો લગાવીશું. A3 સાઇઝનું છે આ કેનવાસ કટિંગ કરેલું. કેનવાસ બોર્ડ પણ આવે છે, પણ હું કેનવાસ રોલ યુઝ કરું છું. એમાંથી આપણે કટિંગ કરીને કેનવાસ જેટલું જોઈએ એટલું, પછી એમાં આપણે ચેસો લગાવી લઈએ. ત્યારબાદ આપણે એને સુકાવી દેવાનું.
2 કલાક. પછી એમાં તમે આઉટલાઈન લઈ શકો, ત્યારબાદ કલર કરી શકો. આ A3 સાઇઝમાં આપણે કૃષ્ણ ભગવાનનું પેઇન્ટિંગ બનાવવાનું છે. તો આપણી પેઇન્ટિંગ કેવું બને છે તેના માટે તમારે દરરોજ મારા ડેલી વિડીયોઝ આવશે જ મારી આ ચેનલ પર. તો જરૂરથી જોતા રહેજો, બન્યા રહેજો. ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ના કરી હોય તો, અને શેર કરજો તમારે આર્ટિસ્ટ ફ્રેન્ડને કે કોઈને પણ પેઇન્ટિંગ બનાવવું છે, શીખવું છે તો શીખી શકે. હું થોડું આજે વખતે મેં થોડું જાડું લગાવ્યું છે જેસો, કેમ કે મારે બહુ સ્મૂથ જોઈએ છે કેનવાસ. A3 સાઇઝમાં આપણે આ કમ્પ્લીટ હમણાં કરી લઈશું. પછી A2 સાઇઝમાં આવશે. એ ઓર્ડર વર્ક છે. એક નાનકડા બેબીનું આપણે ફેસ બનાવવાનું છે એમાં કેનવાસ પર જ. તો એ આપણે ઓઇલ પેઇન્ટિંગ બનાવીશું. આ આપણે એક્રેલિક પેઇન્ટિંગ બનાવીશું. હા, A3 સાઇઝમાં છે એમાં આપણે એક્રેલિક બનાવીશું, કેમ કે જો એક્રેલિક પેઇન્ટિંગ હોય છે એ જલ્દી સુકાઈ જાય, અને ઓઇલ પેઇન્ટિંગ હોય એ તો ના જ સુકાય. એનામાં ટાઈમ લાગે, 20-25 દિવસ જેવું લાગી જાય. આપણે ક્યારેક એવું થાય કે કુરિયર કરવાનું હોય, કોઈ ઓર્ડર વર્ક હોય તો આપણે ટાઈમ પર એ કુરિયર ના કરી શકીએ. એટલે આપણે ઓઇલ પેઇન્ટિંગ તો ખાસ કરીને ખાલી ફેસ બનાવવામાં જ હું યુઝ કરું છું. બાકી તો એક્રેલિક બનાવું છું. તો એક્રેલિક બહુ મસ્ત બને છે મારા. આ A2 સાઇઝનું છે અને આ ઓર્ડર વર્કનું છે. A1 સાઇઝમાં જે છે એ રાધે કૃષ્ણનું પેઇન્ટિંગ છે. એ પણ આપણે આર્ટ એક્ઝિબિશનમાં જ પેઇન્ટિંગ રાખવાનું છે, ડિસ્પ્લે કરવાનું છે. અત્યારે તો મેં કોઈ બીજા થીમ પર નહીં વિચાર્યું, તો આપણે એક રાધે કૃષ્ણનું પેઇન્ટિંગ આર્ટ એક્ઝિબિશનમાં રાખીશું અને એક કૃષ્ણ ભગવાનનું છે. ત્યારબાદ આપણે 30 પેઇન્ટિંગ બનાવવા છે, જે આવતા વર્ષે ડિસ્પ્લે થશે. તો દરરોજ એક નવું પેઇન્ટિંગ જોવા મળશે, નવું પેઇન્ટિંગ હું બનાવું, તમને કંઈ શીખવા મળશે. તો બન્યા રહેજો. તમે જેસો જો આ લગાવું છું, એક જેસો લગાવવાથી બહુ જ પેઇન્ટિંગ સરસ બને છે. તો કોઈ પણ પેઇન્ટિંગ બનાવતા હો તો પહેલાં ધ્યાન રાખવું કે જેસો લગાવી લેવું કેનવાસ પર, કેમ કે બહુ સરસ પેઇન્ટિંગ બનશે જેસો લગાવ્યા પછી.